ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 7 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 ફેબ્રુઆરી 2025. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા દેશની સરકારે કર્મચારીઓના અઠવાડિયાના કામના કલાકમાં કટોતી કરવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો પ્રાઇવેટ સેક્ટરમાં કામનો લોડ વધી જાય છે, એના કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં જાય છે, ઘણા કર્મચારી સુસાઇડ પણ કરતા હોય. તો હવે સ્પેન દેશની સરકારની નજર ગઈ છે આ બાબત પર, અને એમણે સરકાર કર્મચારીઓના અઠવાડિયાના કામના કલાકમાં, પહેલાં કામના કલાક હતા અઠવાડિયાના 40 કલાક હતા, હવે 37.5 કલાક કરવામાં આવ્યા છે. મિત્રો સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો, અને પીએમ છે પેડ્રો સંચેઝ. હાલમાં ચીપ ડિઝાઇન માટે NIELIT ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? ચીપ ડિઝાઇન માટે તો NIELITનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નોઈડામાં રાઇટ આન્સર થશે. હાલમાં કોની GSMAના કાર્યવાહક અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો GSMAનું પૂરું નામ શું છે? તો મિત્રો એ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન એસોસિએશન. બરાબર, વાત થઈ છે આ નિમણૂકની, તો ગોપાલ વિઠ્ઠલ રાઇટ આન્સર છે. બરાબર, ગોપાલ વિઠ્ઠલની નિમણૂક કરવામાં આવી. તો મિત્રો હાલમાં સોની ગ્રુપ એ હિરોકી ટોટોકીને પોતાના નવા CEO બનાવ્યા છે. હિતાસી ટીકુચી મારુતિ સુઝુકીના MD અને CEO બન્યા. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર બન્યા છે M મોહન. નીરજ પારક રિલાયન્સ પાવરના MD અને CEO બન્યા. ન્યાયમૂર્તિ આલોક આરાધે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. મહેશ કુમાર અગ્રવાલ BSFના એડિશનલ પોલીસ મહાનિદેશક બન્યા છે. ધનંજય શુક્લા ICSIના નવા અધ્યક્ષ બન્યા છે. હાલમાં ગુજરાતમાં UCC માટે બનેલ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો તમને બધાને ખ્યાલ હશે, ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી ગુજરાત સરકારે પણ ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક સમિતિ બનાવી છે. અને UCCમાં બનેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? રંજના દેસાઈ. બરાબર, રંજના દેસાઈ યુનિફોર્મ સિવિલ કોડ માટે ડ્રાફ્ટ તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી 45 દિવસમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે, જેના આધારે સરકાર નિર્ણય લેશે. તો રંજના દેસાઈ રાઇટ આન્સર છે. હાલમાં ભારતની પહેલી AI યુનિવર્સિટી ક્યાં સ્થાપિત કરાશે? તો મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હવે જમાનો છે, અને AI યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવશે મહારાષ્ટ્રની અંદર. બરાબર, મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. મહારાષ્ટ્રના CM કોણ છે મિત્રો? દેવેન્દ્ર ફડણવીસ છે હાલમાં. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન, અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. વિદ્યાર્થી મિત્રો હાલમાં મહારાષ્ટ્રે FDI ને હોમિયોપેથિક ચિકિત્સો ડૉક્ટરોને એલોપેથિક દવા લખવાની પરમિશન આપી છે. બરાબર, મહારાષ્ટ્રમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન કર્યું. મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું. ભારતના પહેલા બાયો બિટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં કરાયું છે. 3 દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદ્ઘાટન મુંબઈમાં કરવામાં આવ્યું છે. આટલું મહારાષ્ટ્ર વિશે યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD PSIની તો એક્ઝામ પણ ડિક્લેર જાહેર થઈ ગઈ છે. બરાબર, માર્ચના લાસ્ટ વીકમાં તમારી પરીક્ષા થશે PSIની. સાથે બેલીપ મેન્સ અને CC મેન્સ જેવી પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ ટોપિક વાઇઝ મિત્રો તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જશે.
હાલમાં રોમાનિયાની કઈ ટેનિસ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે? રોમાનિયાની ટેનિસ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સિમોના હાલેપ. આ છે સિમોના હાલેપ, એ રોમાનિયાની ટેનિસ ખેલાડી છે. એમણે હાલમાં સંન્યાસની જાહેરાત કરી છે. હાલમાં જારી વૈશ્વિક ઘરેલું ઉડાન ભાર રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? વૈશ્વિક ઘરેલું ઉડાન ભાર એટલે કે ભાર એટલે જે યાત્રીઓ યાત્રા કરે છે તેમના ભારની અહીંયા વાત થઈ છે મિત્રો. આમાં ભારત જે છે એ રાઈટ આન્સર થશે. બરાબર. વિશ્વનો બીજો સૌથી સોરી ફ્રેન્ડ, વૈશ્વિક ઘરેલું ઉડાન ભારત રેન્કિંગમાં જે છે એ ભારત ટોપ પર રહ્યું છે. ભારત આમાં રાઈટ આન્સર થશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણ આઈસીસી T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ટોપ પર રહ્યું છે? તો મિત્રો કોણ છે ટોપ પર? ટ્રેવિસ હેડ. બરાબર. ટ્રેવિસ હેડના બીજો પ્રશ્ન આવી ગયો છે ટ્રેવિસ હેડનો. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઈસીસીની સ્થાપના થઈ હતી 1909. એનું હેડક્વાર્ટર આવેલું છે દુબઈ ખાતે. એના હાલમાં ચેરમેન છે મિત્રો જય શાહ. હાલમાં પ્રિન્સ કરીમ આગા ખાનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? પ્રિન્સ કરીમ આગા ખાન. મિત્રો ગુજરાત સાથે એમનો વિશેષ લગાવ હતો, કારણ કે આપણે અહીંયા ખોજા મુસ્લિમ્સ ની વસ્તી છે ગુજરાતની અંદર. બરાબર. તો ખોજા મુસ્લિમ્સ અથવા તો ઇસ્માઇલી ખોજાના આધ્યાત્મિક નેતા અને પ્રિન્સ કરીમ આગા ખાનનું નિધન થયું છે. 88 વર્ષીય પ્રિન્સે પોર્ટુગલના લિસ્બનમાં અંતિમ શ્વાસ લીધા. તો આધ્યાત્મિક નેતા હતા, આધ્યાત્મિક ગુરુ હતા. બરાબર. કોના હતા? તો ઇસ્માઇલી ખોજા સમાજ જે છે એમના હતા. તો આ પણ યાદ રાખવાનું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો? તો કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક નિર્માતા બની ગયો છે? તો મિત્રો આમાં ભારત રાઈટ આન્સર છે. બરાબર. ભારત દેશ જે છે એ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો. મિત્રો વાત કરું હવે મેં ભારતની, તો ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો. ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે 2024માં. સાયબર હુમલાનો બીજો સૌથી વધારે લક્ષિત એટલે કે સૌથી વધારે ટાર્ગેટ ભારત પર થયા છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થઈ ગયો છે. હાલમાં કયો દેશ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશનથી બહાર થઈ ગયો? તો મિત્રો અમેરિકા દેશ. કયો દેશ? અમેરિકા દેશ જે છે એ અમેરિકા દેશ. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે મિત્રો, જેટલી પણ વૈશ્વિક સંસ્થાઓ છે તેમના પર તેઓ આંખ કાઢી કર્યા છે. બરાબર. દરેક જગ્યાએ પહેલાં WHOથી પણ અલગ થયા હતા. હવે અમેરિકાએ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશન્સની પણ બહાર થવાની જાહેરાત કરી છે. અમેરિકા રાઇટ આન્સર છે. બરાબર. મિત્રો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશનથી અમેરિકાને બહાર કરવા માટે કાર્યકારી આદેશ પર સાઇન કર્યા છે. મેં અમેરિકાની થોડીક વાત કરું તમને, તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય. ગૂગલ મેપ્સે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કનાડા અને મેક્સિકો પર 25% ટેરિફ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ક્રિપ્ટોકરન્સી કાર્યકારી સમૂહ બનાવવાને મંજૂરી આપી. શોન કરન અમેરિકાની સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક હાલમાં અમેરિકામાં થઈ છે. હાલમાં ડોગરી ભાષામાં સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરાયા? તો મિત્રો એ કરાયા છે ચમન અરોડા. બરાબર. આ ચમન અરોડા, આ તમને ઇમેજ બતાડું એમની. આ છે મિત્રો ચમન અરોડા. બરાબર. આ ચમન અરોડાને પોતાની પુસ્તક ઈક હોર અશ્વત્થામા માટે મરણોપરાંત ડોગરી સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024થી સન્માનિત કરાયા. બરાબર. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે એવોર્ડ્સની વાત કરું તો હાલમાં ચંદ્રિકા ટંડનને 67માં ગ્રેમી એવોર્ડ્સમાં જે છે એ બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અને ચેન્ટ આલ્બમ માટે પુરસ્કાર મળ્યો. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી સન્માનિત કરાયા. ભારત બાયોટેકના સંસ્થાપક ડૉક્ટર કૃષ્ણા એલાને INSA ફેલોશિપ 2025થી સન્માનિત કરાયા. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
સાંઈ પરાજંપેને પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં પુષ્પલતાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેત્રી હતી પુષ્પલતા. હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભારત સરકારે વિદેશી નાગરિકો માટે કઈ નવી વિઝા કેટેગરી લોન્ચ કરી છે? તો ભારત સરકાર દ્વારા વિદેશી નાગરિકો માટે હાલમાં આયુષ વિઝા નામની નવી કેટેગરી લોન્ચ કરાઈ. હાલમાં કઈ આઈઆઈટીએ ભારતનો પહેલો કેન્સર જીનોમ એટલસ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે આઈઆઈટી મદ્રાસે. અમે આઈઆઈટીની વાત થઈ છે, તો મિત્રો હાલમાં સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટ માટે C.એ આઈઆઈટી મુંબઈ સાથે કરાર કર્યો. આઈઆઈટી મદ્રાસે એશિયાના સૌથી મોટા ઉથલે તરંગ બેસિનનું અનાવરણ કર્યું. આઈઆઈટી ગુવાહાટીએ કેન્સર થેરેપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કર્યો છે. આઈઆઈટી મુંબઈએ માટી પ્રદૂષણથી નિપટવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા. આઈઆઈટી કાનપુરે અનલક્ષ્ય સ્ટેલ્થ ટેકનોલોજી વિકસિત કરી છે. હાલમાં કયા દેશે પોતાના પર્વતારોહણ નિયમોમાં સંશોધન કર્યું છે? તો મિત્રો નેપાળ દેશ રાઈટ આન્સર છે. નેપાળ દેશે પોતાના પર્વતારોહણ નિયમોમાં હાલમાં સંશોધન કર્યું. નેપાળે પોતાના નિયમમાં સંશોધન કરીને માઉન્ટ એવરેસ્ટ સહિત 8,000 મીટરથી વધારે ઊંચા તમામ પર્વતો પર એકલ અભિયાન ઉપર આધિકારિક રૂપથી પ્રતિબંધ મૂક્યો છે. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે નેપાળી રૂપિયા. પીએમ છે કેપી શર્મા ઓલી. પ્રેસિડેન્ટ છે મિત્રો રામચંદ્ર પોંડેલ. કયા દેશમાં ભારતીય નસલ નેલોર બ્રીડ, બરાબર, ભારતીય નસલ છે મિત્રો નેલોર બ્રીડ. નેલોર બ્રીડની વિયાટીના 19 નામની ગાય 40 કરોડમાં વેચાઈ, ગિનીઝ બુકમાં નામ નોંધાયું. મિત્રો બ્રાઝિલ રાઈટ આન્સર છે. વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તમને ગાયનો ફોટો પણ બતાડી દઉં, બરાબર. આ મિત્રો આંધ્રપ્રદેશના નેલ્લોરની આ બ્રીડ છે, બરાબર. એનું નામ છે વિયાટીના 19 નામની ગાય, 40 કરોડમાં વેચાઈ છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 6 ફેબ્રુઆરી 2025 વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે. કયા રાજ્યની સરકારે યુસીસી માટે 5 સદસ્ય સમિતિનું ગઠન કર્યું? તો મિત્રો એ કર્યું છે ગુજરાત સરકારે, પૂર્વ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં. કોણે 2025 ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ એવોર્ડ્સમાં પોતાનો પહેલો એલન બોર્ડર મેડલ જીત્યો? તો ટ્રેવિસ હેડ રાઈટ આન્સર છે આમાં. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસ માટે કેટલા કરોડ ફાળવ્યા છે? તો 1,086 કરોડ. આંધ્રપ્રદેશ સરકારે કોને પોતાના સલાહકાર બનાવ્યા? તો આરપી ઠાકુર આમાં રાઈટ આન્સર થશે. વોટ્સએપ આધારિત વન મિત્ર કયા રાજ્યમાં 161 સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવશે? તો મિત્રો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે, બરાબર. હાલમાં બાર્ટ ડી વેવરે કયા દેશના વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી? તો મિત્રો બેલ્જિયમ રાઈટ આન્સર છે. કયા શહેરમાં આવેલ હાલમાં ચાવલની વધતી કિંમતો વચ્ચે કયા દેશે ખાદ્ય સુરક્ષા ઇમરજન્સીની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે ફિલિપિન્સ દેશે. અવાડા ગ્રુપ અને કેસલે કયા રાજ્યમાં 1500 ટીડીપીના ગ્રીન એમોનિયા પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી છે? તો ઓડિશા, બરાબર. 4 ફેબ્રુઆરીએ કયા દેશે પોતાનો રાષ્ટ્રીય દિવસ મનાવ્યો? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. 38મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો ક્યાં આયોજિત કરાયું? ફરીદાબાદ ખાતે. જમ્મુ ફ્રન્ટિયર માટે બીએસએફના નવા મહાનિરીક્ષક કોણ બન્યા છે? શશાંક આનંદ રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે મિત્સુબિશી 6 ઉપગ્રહ લોન્ચ કર્યો? તો મિત્રો એ કર્યો છે જાપાન દેશે. વીમા ક્ષેત્રમાં એફડીઆઈને 74% વધારીને કેટલું કરાયું? તો 100% કરાયું. કયા દેશે અમેરિકા પર ટેરિફ લગાવ્યો છે? તો ચીન રાઈટ આન્સર છે. કયા દેશના પાટનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે? તો ટોક્યો જાપાનમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કેટલા ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા? રાઈટ આન્સર હતું મિત્રો 8 ગુજરાતીઓને. આજનો પ્રશ્ન છે કયા શહેરમાં આવેલ ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.